આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તંત્રની તમે હાલત જોઈ શકો છો. આ કેટલો ગંદવાળો ભર્યો છે, આ કેટલો ભંગાર ભરેલો છે, કચરો ભરેલો છે. આજે પોતાનું કમિશનર સાહેબ પોતાનું જ ઘર સ્વચ્છ ન રાખી શકે તો આ સુરેન્દ્રનગરનું શું થશે, શું કરશે? આ તમે વિચારો કે અહીંયા કેટલો ભંગાર ભરેલો છે. બરોબર, અહીંયા અધિકારીઓ દ્વારા પેશાબ પાણી કરવામાં આવી રહ્યા છે. બરોબર નથી, આ કોઈ સફાઈ થઈ રહી, એટલી બદબુ આવી રહી છે. એટલે સુરેન્દ્રનગરમાં કમિશનર સાહેબને જાણે રસ ન હોય તેવું દેખાઈ રહ્યું છે. એક પણ જગ્યાએ સુરેન્દ્રનગરમાં કમિશનર સાહેબે પોતાના ઓફિસની અંદર જ આટલી ગંદકી છે. પોતાની ઓફિસમાં પણ છે અને છતાં બીજે અત્યારે જે પણ બ્રિજના કામ ચાલુ છે, જ્યાં કામ થઈ રહ્યા છે, પણ આજ દી સુધીમાં મેં કમિશનર સાહેબને આંટો મારતા મેં જોયા નથી કે સુરેન્દ્રનગરમાં ક્યાંય સર્વે કર્યું હોય. અત્યારે તમે જુઓ કે બાલા હનુમાન પાસે રોડ બની રહ્યા છે. બરોબર, તો ભાઈ ત્યાંના કોન્ટ્રાક્ટર એન્જિનિયર